જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. હરિઓમ તત્સત. શ્રાવણ માસના 15 દિવસ આપણે શિવસ્મરણ સાથે નક્કી કર્યા છે. આજે શિવ પૂજનનું મહત્વનું પાસું આપણે સમજીશું કે જેની વગર પૂજા થાય જ નહીં. જે પૂજામાં ન હોય તો એ પૂજા ભગવાન પણ ના સ્વીકારે. તો એ કયું તત્વ છે? અને એ છે શ્રીફળ. જે પોલું છે એમાં મીઠું મીઠું જલ ભરેલું છે, વળી ખોપરું શુભ્ર છે. માનવ મસ્તકનું પ્રતીક છે. માનવ મસ્તકમાં બુદ્ધિનું ખોપરું પવિત્ર હોવું જોઈએ, તેજસ્વી બુદ્ધિ હોવી જોઈએ, તેજસ્વી વિચારો, આ શુભ્ર વિચારો, શ્વેત વિચારો, પવિત્ર વિચારો ભરેલા હોવા જોઈએ. છલ કપટ કાવા દાવા, કોઈનું લૂંટી લેવું, કોઈને બનાવવું, કોઈને ફસાવવું, આવી ગંદકી જો બુદ્ધિમાં ભરી હોય તો શ્રીફળ બનવા માટે આપણને જન્માંતર નીકળી જશે. હા, આપણે ઘણીવાર કોઈ વ્યક્તિનું આવું ચરિત્ર આપણે જાણી જઈએ, જાણતા હોઈએ તો વાતમાં આપણે કહીએ છીએ ઘણીવાર કે જવા દો ને, એની વાત કરો જ નહીં, એનું ખોપરું જ ખોરું છે કહીએ છીએ ને. આ ખોરું ખોપરું એટલે આવા કાવા દાવા ભરેલા વિચારો. તેથી ભાવ ભરેલું મીઠું જલ અને શુભ્ર બુદ્ધિ, તેજસ્વી વિચારો 1000 ફૂટ ઉપર રહ્યા પછી પણ, ટાઢ તાપ વરસાદ વાયુની થપાટ ખાધા પછી પણ શ્રીફળ તૂટ્યું નથી. હજી સુધી એવું ક્યાંય જાણવા નથી મળ્યું કે વૃક્ષ ઉપરથી શ્રીફળ તૂટ્યું, કોઈ માણસનું મસ્તક ફાટી ગયું. પડવું હશે તો આખું ઝાડ પડી જશે. જો અત્યારે એટલું ફ્લડ ચાલી રહ્યું છે, વૃક્ષો ધરાશાયી થઈ રહ્યા છે, જલમાં તણાઈ રહ્યા છે. હા, એવું બની શકે. માનવનું મસ્તક પણ શ્રીફળ જેવું હોવું જોઈએ કે જે ઉપરથી સખત પણ અંદરથી પોલું. માનવમાં પણ શ્રીફળની જેમ થપાટ ખાધા પછી, દુઃખો સહન કર્યા પછી પણ હિંમત રાખી અને સખત રહેવાનું છે. કારણ કે જે સામું આવ્યું છે એને સહેવું જ પડશે. તો સખત થઈને કેમ નહીં સહેવું? સખત થઈને નહીં સહીએ તો વારંવાર લોકો આંગળી ખૂંચાડી જશે અને આપણા દુઃખને છંછેડી લેશે, આપણા દુઃખને હવા આપશે કે આપણે મનથી ઊભા જ ન થઈ શકીએ. માટે આપણે સખત રહેવાનું છે. કોઈ પૂછે કેમ છો તો કહેવાનું સારું છે. આપણું દુઃખ ગાવાની કોઈ જરૂર નથી. આગળ આપણે આ વાત કરી દીધી છે કે શારીરિક દુઃખ કોઈને કહેવું નહીં, ઘરના લોકોને ખબર પડવી જોઈએ આપણને શું થાય છે, અને એક આપણા ફેમિલી ડૉક્ટરને. માનસિક દુઃખ તો ઘરમાં પણ નહીં કહેવું કે જેથી યુવાનો બાળકો બધા જ અંદરથી મૂંઝાવા માંડે. તેથી સખત રહેવાની સલાહ, સૂચન અને શીખ શ્રીફળ આપે છે. સખત રહો. સહન કર્યા પછી પણ કર્મ કરવાની જવાબદારી ઉઠાવી લ્યો. જેવું કરું છું તેવું ફળ ભોગવવું જ પડશે. એ વાત મન અને મગજમાં નક્કી જ રાખો. સખત રહેવાનું. વારંવાર ભગવાનને જવાબદારી નહીં સોંપવાની કે તમે છો તો મારા જીવનમાં આમ કેમ થાય, તમે છો તો મને કેમ દુઃખ છે. ના, ભગવાનને સમજવાની ભૂલ કદી ના કરવી. પ્રત્યેક ભગવાનને જુઓ શ્રીફળ ધરાય. ભારતીય સંસ્કૃતિનું કોઈ પણ ભગવાન હોય, પછી મહાવીર સ્વામી હોય, જૈન ધર્મ હોય કે કોઈ પણ ધર્મ હોય, શીખ ધર્મ હોય, જૈન ધર્મ હોય, કોઈ પણ ધર્મ હોય, શ્રીફળ વગર ચાલે નહીં. શ્રીફળને ધરાય, વધેરાય અને પ્રસાદ પણ કરાય. રસોઈમાં વાપરીએ તો નાળિયેર, પણ એ જ નાળિયેરને જો પ્રભુ તરફ લઈ જઈએ, સ્થાપનમાં પધરાવીએ તો એનું નામકરણ બદલાઈ જાય. હા, વચ્ચે એક વાત કરું. ભગવાનને ધરેલું શ્રીફળ કદી ભોગમાં વપરાય નહીં, કદી બટેટા વડામાં કે દાળમાં કે શાકમાં નખાય નહીં. ભગવાનને ધરેલા શ્રીફળમાં સાકર ઉમેરીને પ્રસાદ લેવાય, પણ એને ખારું, ખાટું કે તીખું એમાં ભેળવાય નહીં. શ્રીફળ ભગવાન તરફ જાય
તો નામ બદલાઈ જાય. શ્રી એટલે સદગુણોથી ભરેલું, શુદ્ધ બુદ્ધિ, તેજસ્વી વિચાર જેવું ખોપરું, પવિત્ર પાણી જેવી મીઠી મીઠી વાણી, સખત પડ સહન શક્તિ કરવાની તાકાત, પોલું નિષ્પાપ વૃત્તિ, મીઠા જલમાં શક્તિ પ્રદાન કરવાનું તત્વ અને સત્વ, સાક્ષાત ભગવાનનું ચમત્કારી ફળ. કોણે પૂર્યું આ જલ? વિચાર કરીએ.